જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દશો તો અમારા ન્યુ બ્લોગમાં ને વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે એમ જાય છે. અમે વટી ગયા છો તો કહી દઉં તોય કહી દઉં લાકડીયા જાય છે અમારા હર્ષિભાઈ ને પગે લગાડવા. એમાં હર્ષિભાઈ જો કેમ જોવે છે. પેલા બી આવતા ત્રીજું મેમ્બર આવી ગયું છે. ત્રણેય મેચિંગ કરે છે. થોડોક ફેર પડે છે. જો જય માતાજી. એ બબુ બબુ બહાર જોવે છે. હર્ષિવ જે કરવા જાવું અત્યારે કાંઈ નહીં બોલે. તમારે કેમ છે? માવો છે એને માવો છે. તો હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જાય છે ગાડી લઈને આગળ મળીએ. ફાઇનલી મિત્રો અમે છે ને દુકાન ઉભા રાખશે ભાગ ખાવા બબલા બરબાદ. હર્ષિવભાઈ ખાટલામાં બેઠા છે. દાંત કાઢે છે હર્ષિવ. જે કરવા જા હર્ષિવ. એ હર્ષિવ એમ કર. જે કરવા જા. જે એ વિડીયો ઉતારીને એટલે દાંત જ ન કાઢે અમારે. હર્ષિવ જે કરવું જે હે જો બબલા ખાઈ છે. ગાડી સામે ઊભી છે. હર્ષિવભાઈ અહીંયા હુતા છે. આમાં છે ને મારી હાટું લીધું એને મેસું. હા મેસું લીધું મેસું. ખાવાની મજા આવશે. ખાવું હોય તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં ના જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો એક જેટ લાકડીયા પહોંચી ગયા છીએ મેલેડીમાંના દર્શન કરવા. માથું બાથું વળવી લીધું છે. બેઠા છે ને શનિ દર્શન કરવાના બાકી છે. હજી કોઈ ગયા છીએ જો વસ્તુ આમાં છે. જો મેલેડીમાંનું મંદિર ને સામે જવાનું છે. અત્યારે કોઈ છે નહીં, ખાલી પબ્લિક, શાંત વાતાવરણ છે. ખાલી સેકલાનો અવાજ આવતો હશે. અમારે સાવરની ત્યાં બેઠા છે. હજુ પહેલાં હું બ્લોગ લઈ લઉં તો શું હમણાં વિડીયો ઉતારવાનું છે, ફોટોશૂટ કરવાના છે, પછી મારા ભાઈને રાખડી બાંધવાની છે, એવું બધું છે. દર્શન કરશું, વિડીયા ઉતારશું, ફોટા પાડશું ને થોડીક હવાનું કરશું. તો હર્ષિયું ને અમારે સાવન ક્યાં છે તો તમને બતાવું. અહીં જો કેવું મસ્ત છે. એમાં થાય જ રહેવું. અમારા હર્ષિભાઈ છે ને હા કરું, હા કરું, હે ગાંડા શું કરે? જે હર્ષિભાઈ ફોટા મેં પણ છે. હા છે એટલા બધા ફોટા છે. અમે મેક શ્યોર હર્ષિભાઈ એમ પપ્પાને જો ફોન જોવા છે ને ફોટા ને એવું પાડશું. કન્ટિન્યુ રેજો બ્લોકમાં. તુલસીભાઈ આવે એટલે મળીએ, એટલે બાપુ આવે એટલે મળીએ દર્શન કરીને. તો હાલો દર્શન કરવાનો વારો આવી ગયો છે. દર્શન કરી લઈ મસ્ત મજાના. તો છે ને પેલા તમને દર્શન કરી દઉં. હર્ષિવભાઈ દર્શન કર્યું છે. જો અહીંયા અમારે સાવ શ્રીફળ વધારી નાખ્યું છે. દર્શન કરી લઈએ. થોડુંક વાઇટ કરી નાખે, કાળું આવે છે. તો દર્શન કરવા જાય અંદર. હર્ષિવભાઈને જે કરવાનું છે ગાંડા છોકલાઓને. તો જો તમે કરી લો દર્શન. હાલો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. દર્શન કરી લઈએ અમે, પછી મળીએ. તો અહીંયા દર્શન કરી લીધા છે. હર્ષિવભાઈ ચારે ફરતી જોવે છે મમ્મી ક્યાં લાવી. નાનો હતો ત્યારે લાવી હતી પણ ખબર નહોતી પડતી. હર્ષિવભાઈ ખબર નથી પડતી ને ગાંડા છે. તો છે ને સાવન જાય છે ફોટો લગાડવા. જો ધજા એવું છે અહીંયા. મસ્ત પવન આવે છે.
અમાર જોવા ભાઈનો છોકરો છે ને સાયકલ હાકે છે અહીંયા. બસ સારું કામ કર્યું. હાલો તો આ મંદિરે જઈને મળીએ. હાલો તો આ મંદિરે જાય છે દર્શન કરવા હું ને હર્ષિ. હાય હેલો કહી દે. હે કાકા બુપુ જે 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 જો આ મંદિર આવી ગયા છે. હર્ષિભાઈ જે કરવા આવ્યા ને હર્ષિભાઈ તો તમે પેલા બધા દર્શન કરી લો ને પછી હું દર્શન કરી લઉં. જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. હર્ષિભાઈ કેવા જોવે છે અમારે. જો કોઈ નથી, શાંત વાતાવરણ છે. શાંત હાવ શાંત. હું ને હર્ષિભાઈ બે માં મેલડીમાં પા વાળસ ખાવા. હાલો ડંકો વગાડવાનો હર્ષિભાઈ. અહીંયા એલા કા વાગે હાલ કન્ટિન્યુ. કેને હાથ લઈ લે મારી બેન તો કે મમ્મી મારી તો મને કે એ નંદ પપ્પા બોલા હર્ષિવ પપ્પા બોલા હર્ષિવ પપ્પા ભેગો મને નથી બોલું કા મામા ભેગું બોલો પપ્પા ભેગું નહીં બોલવાનું. આપણે જા ભાઈ આમ આપણે ત્યાં નથી જવું મોવા નથી જવું ને હેલા કરીએ રહેવું છે ને તારે મામા રે રહેવાનું છે. હા મામા રહેવાનું તારે એટલે ખાખ નથી લેવા દેવું. ખાઈ આવીને તો વિડીયો ઉતાર લેવાના હોય. હા પછી કેદી આવવાનો હોય? 4 મહિના પછી આજે આવ્યો. સાચી વાત છે. હું કે ખાંડું છે મારી મમ્મી મને મારે હે કે મમ્મી મારે ને મમ્મી મારે છે. મમ્મી મારે જો વારો પાડો. ઘરે આવવાનું છે મામા ઘરે મામા ઘરે આવવાનું છે. હાઈટમ કરવા મામા ઘરે આવવાનું બેન મેંદડી સાની બેન માર્યું કઈ કે તો પાછી મારી કે ધમકી દે છે કે આમાં હર્ષિભાઈ જો છે ને વળ આવે છે ને કોઈ દી બેહાડતા નથી પણ પહેલી વાર બેહાડી છે અહીંયા મેલડી મારા ધામે આવ્યા એટલે એને પણ કંટાળો ચડવા માંડ્યો છે. હર્ષિ જે માં બેહાડો લે હર્ષિ બેહી જા લે ઓયમાં ગાંડો છોકરો ગાંડો છે ને ગાંડો બે આમાં જે આમ શું જે પીપ પીપ નથી બેવું એને. કન્ટિન્યુ બ્લોગમાં પછી મળીએ. હા કે તમને વિશ્વાસ હોવો જોઈએ માં મેલડી ઉપર. જે ધારિયા કામ કરે ને ઈ મારી માં મેલડી હો. તો ફાઇનલી મિત્રો અમે ઘરે તારું આવી ગયા, થાકી ગયા એટલે હુઈ ગઈ હતી. મેં છે ને આમાં બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટમાં કહેજો. અડધો બ્લોગ આડો નથી લીધેલો કારણ કે ઊભો લીધો રીલ શૂટ કરતા હતા ને એટલે લેતા ભૂલાઈ ગયું. મેં છે ને ના તુલસીભાઈ છે ને બાપુ એને રાખડી બાંધી છે મને બેન નાની એટલે તો ઊભો હું કટકો નાખી તો તમે જોઈ લેજો. રીલ શૂટ કરી છે એ પણ જોઈ લેજો. ફરક નાની નાખી. તો અમારો આજનો બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં કહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરતા રહેજો. તો બાય બાય, ગુડ નાઇટ. કાલ મળીએ બ્લોગમાં.